બીએમસીના અધિકારીઓ દ્વારા રોડ નવીનીકરણના નામે વૃક્ષોનું નિકંદન કઢાતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી। ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષોનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે। એક તરફ ગ્લોબલ વોર્મિંગની ઘાતક અસરો અને સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન ઘટી રહેલી વૃક્ષોની સંખ્યા, જેના કારણે વરસાદની અનિયમિતતામાં ઓછો પડવો અને ઉનાળામાં ગરમીનું તાપનું વધતું જતું પ્રમાણ સર્વત્ર ચિંતાનું કારણ બન્યું છે। ત્યારે પ્રજાજન સાથોસાથ પ્રકૃતિ ચક્રની જાળવણી માટે જેના શિર માટે જવાબદારી છે તેવા શાસક પક્ષ દ્વારા પ્રકૃતિનું જતન કરવું એ વાત તો દૂર, પરંતુ પ્રકૃતિને હાનિ પહોંચાડવા માટે કોઈ જ કસર છોડવામાં આવતી નથી। આ વાતને લઈને જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે। ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાંથી સિત્સરને જોડતા માર્ગનું નવીનીકરણ લાંબા સમયથી મંથરા ગતિએ ચાલી રહ્યું છે। ત્યારે આ રોડના નવીનીકરણ માટે તંત્ર દ્વારા સૌપ્રથમ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને કોર્પોરેશનની માલિકીની જમીન કબજે લેવામાં આવી હતી। ત્યારબાદ રોડ નવીનીકરણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી બીજી વાત ખાતમુહૂર્ત કરી મંદ ગતિએ કામગીરી આગળ ચલાવવામાં આવી રહી છે। ભાવનગર શહેર સૌરાષ્ટ્ર અને જિલ્લાના 7 વૃક્ષો લીલોતરીની દ્રષ્ટિએ ડાર્ક ઝોનમાં આવે છે, એટલે કે આ ભાવનગર શહેર અને જિલ્લામાં વૃક્ષોનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે, જેના કારણે અસામાન્ય તાપ અને ગરમી સાથે ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે। જ્યારે નિષ્ણાંતોએ પણ મત પોતાનો વ્યક્ત કર્યો હતો કે ભાવનગરને અગનભઠ્ઠી બનતું અટકાવવા માટે વધુને વધુ વૃક્ષારોપણ અને એનો ઉછેર અત્યંત આવશ્યક છે। ભાવનગરમાં ગ્રીન સિટી બાદ કરતા કોઈ પણ સંસ્થા દ્વારા આ અંગે મહેનત કરવામાં આવી નથી। વૃક્ષો ઉછેર અને જાળવણીની જવાબદારી જેના શિરે છે એવું ખુદ બીએમસીનું ગાર્ડન વિભાગ અને વન વિભાગ આ બાબતને લઈને ઊણું ઉતર્યું છે। તંત્ર દ્વારા વૃક્ષો વાવેતર અને ઉછેર માટે કોઈ નમૂનારૂપ કામગીરી નગરજનોની નજરે હજી સુધી આવી નથી, પરંતુ સ્થાનિક રહીશો દ્વારા જે વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે એવા વૃક્ષોને રોડ કામમાં બાધા રૂપ હોવાનું જણાવી જળમૂળથી કાપી પ્રકૃતિનો વિનાશ કરી રહ્યા છે। ચિત્રા રોડ પર સેંકડો લીલાછમ વૃક્ષો આવેલા છે। હાલમાં રોડ બનાવવામાં શુલ્ક કારણ રજૂ કરી આ વૃક્ષોને જળમૂળથી દૂર કરવામાં આવી રહ્યા છે। માયકાંગલી જનતા તંત્રનો ફક્ત તમાશો નિહાળવા સિવાય બીજું કશું જ કરી રહી નથી। તંત્રની વાતને મુખ સમર્થન આપી હોય એમ ફક્ત તંત્રનો તમાશો નિહાળ્યા કરે છે। આજે આ રોડ પર કીર્તિવરિયા પારથી આગળ રોડ પર 4 થી વધુ મોટા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે। વૃક્ષો કાપવા અંગે બીએમસીના ગાર્ડન વિભાગના અધિકારીનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્નો કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારી એક પણ વખત કોલ રિસીવ કરવાની તસદ્દી લીધી નથી। ત્યારે લોકોના મનમાં એવા સવાલો ઉદ્ભવી રહ્યા છે કે તંત્ર વિકાસના નામે પ્રકૃતિનું નિકંદન કાઢી આખરે ક્યાં સુધી કાઢ્યા કરશે।